ધોરાજીમાં અંકુર સ્કૂલ ખાતે શાળામાં ભણતા બાળકો દ્વારા રામ લક્ષ્મણ સીતા હનુમાનજીના વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 22 જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખો દેશ રામના રંગે રંગાયો છે। રામ ભક્તો અવનવી રીતે ઉજવણી કરી રહ્યા છે। અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધોરાજીમાં અંકુર સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં શાળામાં ભણતા બાળકો દ્વારા રામ લક્ષ્મણ સીતા હનુમાનજીના વેશભૂષામાં તૈયાર થઈને અલગ અલગ ડાન્સ દ્વારા કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી અને રામલલ્લાના જીવનની ઝાંખી કરાવતું પ્રદર્શન। આ પ્રસંગે પ્રભુ શ્રી રામના બાલ્યાવસ્થાથી રાજ્યાભિષેક સુધીની જીવન ચરિત્રની ઝાંખી કરાવતું પ્રદર્શન પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ વેશભૂષા ધારણ કરી રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા હતા। શાળાના આચાર્ય દ્વારા રામ ભગવાન વિશે માહિતી આપી હતી, જે અયોધ્યામાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના વિશે માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા હરેશભાઈ કોટડિયા તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। અહેવાલ નયનભાઈ રાવરાણી।